ભાવનગર શહેરમાં સિટી બસ સેવા શરૂ થતાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ। રાહત દરે સુવિધાસભર સિટી બસ શરૂ થતાં નાગરિકોમાં ખુશી તો તળાવમાં પેટીયું રડતા શ્રમિક તેમજ રિક્ષા ચાલકોમાં કકળાટ। ભાવનગર શહેરમાં વર્ષો સુધી રાહ જોવડાવ્યા બાદ આખરે તંત્ર દ્વારા સિટી બસ શરૂ કરવામાં આવી છે। અત્યાધુનિક એસી સુવિધા સાથેની બસ શરૂ થતાં તેમજ તદ્દન નજીવા ભાડાને કારણે પ્રજાજનો ખુશખુશાલ છે। સિટી બસને તેના નિયત લૂટ ઉપર ચાલવામાં ટ્રાફિક નિયમનમાં કોઈ અગવડતા ન પડે તે માટે મહાનગરપાલિકા તેમજ પોલીસ વિભાગ દ્વારા ગંગાજળિયા તળાવ સિટી બસ સ્ટેન્ડ આસપાસના દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે। ઉપરાંત વર્ષોથી અહીં પાથરણા પાથરી વેપાર કરતા નાના શ્રમિકોનું દબાણ તેમજ રિક્ષા ચાલકોને તેમની રિક્ષાઓ ફક્ત રિક્ષા સ્ટેન્ડ અથવા પે એન્ડ પાર્કમાં જ રાખવાનું કહેવામાં આવતા વર્ષોથી ગંગાજળિયા તળાવ આસપાસ ધંધો કરતા રિક્ષા ચાલકોમાં કકળાટ ફેલાઈ જવા પામ્યો છે। તંત્ર દ્વારા દરરોજ રોડ પર રહેતી રિક્ષાઓને લોક મારવાની કામગીરી કરતા રિક્ષા ચાલકોએ તેમની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી। શ્રમિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સિટી બસ સેવા સમગ્ર ભાવનગરમાં ચાલતી હોય તેમજ ભાવનગરમાં અનેક ઠેકાણે દબાણો થયા હોય તંત્ર દ્વારા ફક્ત ને ફક્ત ગંગાજળિયા તળાવ વિસ્તારમાં પેટીયું રડતા લોકોને જ નિશાન બનાવવામાં આવે છે। સિટી બસ સેવાની સાથોસાથ શ્રમિકોને રોજીરોટી માટે પણ તંત્ર ઘટતું કરે તેવી માંગ અહીંના રિક્ષા ચાલકો તેમજ પાથરણાવાળાઓએ કરી હતી। હવે આવી ગયા છે ભાવનગર શહેરમાં ગરીબ માણસનો અવાજ ઉઠાવવા। શું આ મહાનગરપાલિકા બસ મેકવામાં આવી કે કેવી સુવિધા બસની છે અને રિક્ષા ચાલકને કેવી મુસીબત છે? આમાં એવું છે, બસો આવ્યા પછી બસોને આટલું સુવિધા ફૂલ દેવામાં આવી છે કે બસો આટલું જગ્યાએ દેવામાં આવી છે કે બસોને કોઈ જાતની અડચણ ના થવી જોઈએ। અને રિક્ષાવાળા માટે કે રિક્ષાવાળા જ્યાં ઊભી રાખે ત્યારે સીધા ફોટા પાડવામાં આવે છે અને સીધા લોક મારી દે છે કે અત્યારે એ લોકો એમ કહે છે કે રસ્તા વચ્ચે રાખવી તો ઘરેથી 1000 રૂપિયા તમારે લઈને આવવાના। તો આમાં ગરીબ માણસો કે રિક્ષાની અંદર એનો ઘર ગુજારો હકાલી શકે છે તો 1000 રૂપિયા ક્યાંથી લાવે? એ બીજા નંબરમાં કે રિક્ષાવાળાને કોઈ જાતની સુવિધા મળતી નથી અને સ્ટેન્ડ એને કોઈ જાતના મળ્યા નથી। બસો આટલું સ્ટેન્ડ મળે તો રિક્ષાવાળા આટલું કેમ ન મળે? તો અમારી એક જ માંગ છે કે અમને હરેક જગ્યાના જે રિક્ષા સ્ટેન્ડ છે બધી બાજુ ફરે છે કે ચિત્રા, ફૂલસર, આકલોર, જગાતનાકા બાજુ હાલે છે રિક્ષા। તો અમારે શું આ રિક્ષાવાળાને આ રીતે જ અમારે ભાગતા ફરતા ધંધો કરવાનો, બેને અમારે ધંધો કરવાનો, તો અમને રિક્ષાવાળાને કોઈ જાતનો સાથ સહકાર નહીં મળે। અમારી એક જ માંગ છે કે અમને તળાવની અંદર કે અમને રિક્ષા સ્ટેન્ડ એક મળવું જોઈએ। બસો આટલું રિક્ષા રાખવાની નડતર થાય છે અને બસો આટલું બધી સુવિધા મળે છે તો રિક્ષાવાળાને કેમ નથી મળતી? તમે રિક્ષા ચાલક છો, તમે ઘરેથી નીકળો એટલે પહેલાં તમારે પાર્કિંગ સુવિધાના પૈસા કાઢવા પડે છે કે કેવી મુસીબત થાય છે તમને? એને અમે પાર્કિંગની અંદર આવીએ ને એટલે પહેલાં અમારે 20 રૂપિયા દેવાના એટલે અમને આખો દિના અમને રિક્ષા રાખવા દે છે। પણ અત્યારે પાર્કિંગની અંદર તે કે રિક્ષાવાળાને પહેલાં એમ કહે કે 600 રૂપિયા દેવાના। અમુક રિક્ષાવાળા પાસે હાલો પૈસા હોય તો દઈ શકે પણ રિક્ષાવાળા પાસે ન હોય તો એ માણસ ક્યાંથી આપે? તો પાર્કિંગમાં અત્યારે હાલમાં એવું કહેવામાં આવે છે કે તમારા આગળ જો પૈસા ન હોય ને તો તમારી રિક્ષા બહાર કાઢી લે। તો આમાં નાનો માણસ હોય તો 600 રૂપિયા ક્યાંથી કાઢે? ગંગાજળિયા તળાવમાં કોઈ પણ રોડ ઉપર તમે રિક્ષા પેસેન્જરને ઉતારો છો કેવી રીતે દંડ દેવામાં આવે ને કઈ રીતની પ્રકારની ચાલુ છે? એવું છે કે અમુક એવા વિકલાંગ કોઈ પેસેન્જર હોય છે કે કોઈ શરીરમાં હોય છે તો એને ઉતારવા માટે એક એવું સ્થળ જોઈએ કે અમારે એને તાત્કાલિક ઉતારવા કેમ? ભાઈ એને ઘાયે ગામે ઉતારીએ તો એને કાંઈક વાગી જાય, ચોટ પડે તો વાઘ રિક્ષાવાળાના જ આવે છે કે આમાં સામેવાળાનો કોઈ વાઘ જોતા નથી, માત્ર રિક્ષાવાળાનો જ વાઘ આવે કે ભાઈ ઘાયે ગામે પેસેન્જરને ઉતારવા કેમ? તો એને અમે ઉતારીએ તો સીધા 1000નો દંડ આવે તો અમારે 1000 રૂપિયા કાઢવા ક્યાંથી? તમારે રિક્ષા ચાલકને તમારી શું માંગ છે અત્યારે? અમારી એક જ માંગ છે કે રિક્ષાવાળા માટે કાંક સુવિધા અમારે અહીંયા તળાવની અંદર જોઈએ છે કે રિક્ષા વ્યવસ્થિત રાખી હતી અને એવા જો પેસેન્જર હોય કે જે વિકલાંગ છે કે શરીરમાં છે તેને ઉતારવા માટે અમારે એવી જગ્યા જોઈએ કે અમે એને વ્યવસ્થિત રીતે એને સ્થળે ઉતારી શકીએ। જે મહાનગરપાલિકાની બસની સુવિધા છે કઈ પ્રકારની સુવિધા છે અને ક્યાં મેકવામાં આવે છે બસો? બસો અત્યારે વ્યવસ્થિત જગ્યાએ જેને સ્ટેન્ડ મળ્યા છે એને મૂકવામાં આવે છે કે બસને બધી સ્ટેન્ડ મળે છે વ્યવસ્થિત જગ્યાએ કે એને કોઈ જાતનો નડતરરૂપ રિક્ષાવાળા ન થવા જોઈએ। તો ભાઈ રિક્ષાવાળા હાલમાં ગમે ત્યાં દવાખાનું હોય તો ઇમરજન્સીમાં એ પહોંચી શકે છે, ભાઈ એવી વ્યક્તિ હોય તો અમારે રિક્ષા ઊભી ક્યાં રાખવી? એના માટે અમારે સુવિધા જોઈએ છે। જે લારી ગલ્લાવાળા છે, ગરીબ માણસો પથારો લઈને બેસે એને કેવી નડતર છે બીએમસી વાળા? એની તો વાત જ ન કરો કે બચારા જે બકાલું વેચીને એનો જે ઘરનો ગુજારો વકાળી શકે છે કે એનું પેટ ભરે છે પણ આ લોકો એવું કાંઈ જોતા નથી, નાઇન્સાફીથી ચાલે છે
કે બકાલું માણસ સવારે 500નું લાવે ને સાંજે એ બચારો વેચીને એનું ઘર ગુજારો હકાલે, પણ આ લોકો છે સીધો પથારો ઉપાડી સીધો ગાડીમાં નાખી દે છે. તો એ માણસ કરે હું? અત્યારે માણસ બધા ફૂલ કંટાળેલા છે કે જેથી કરીને કે કદાચ એ આત્મહત્યા કરી લે કે ગમે એ વસ્તુ કરી લે કે સુસાઇડ કરી લે. ધંધા અત્યારે છે નહીં તો માણસ અત્યારે ગમે ફૂલ કંટાળેલા એટલે આડું પગલું ભરવામાં આવશે. એની જવાબદારી માત્ર ને માત્ર સરકાર માન્યની રહેશે. જે 2 દી પહેલાં એવી વાત સાંભળવા આવીશ કે નાનો માણસ છે બકાલો વેચતો હતો, એ સુસાઇડ કરવા ગયો હતો, એની વિશે તમે શું કહેશો? એની વિશે તો અમારે કહેવામાં એક જ છે કે અમને સુવિધા મળે કે બકાલું વેચવાવાળાને મળે કે અત્યારે બસો આવે છે તો એને બધી સુવિધા મળે છે. તો એના લીધે જે ખાણીપીણીવાળા છે, લારીઓ લઈને બેઠા છે, તે જે બકાલો વેચે છે કે ભાઈ તમે એને હેરાન ન કરો, એને કહી દો કે ભાઈ તમે તમારી વસ્તુ સાઈડમાં થોડીક રાખો કે એને કોઈ નડતર રૂપ ન થાવી જોઈએ. પણ આ રીતે ગરીબને હેરાન ન કરો, અમારું કહેવાનું છે. તમારું નામ? ભાવના બેન છે, કાંગ્રેસીય છે. આ નાના માણસો જે જાય ધંધો નથી કરવા દેતા, બધું મારે પૂરું કરવાનું, પણ છોકરા છે ક્યાંય લારીવાળા પગ વળવાનું. કોણ હેરાન કરવામાં આવે છે બેન? મ્યુનિસિપાલિટી જાજા હેરાન કરે, થોડુંક લઈને બેઠો હોય ને તો ભરવામાં આવે. સામાન ગમે ત્યાં કાંઈ રહેવાનું નથી. તમે ધંધો શું કરો? બાટલીનો ધંધો કરીશ. કઈ જગ્યા તમે બેહવામાં આવે? પાર્ટીની બહાર બે પાર્ટી નહોતું તારના બે છે. જે તમારી બાજુમાં લારી ઊભી રહેશે તો એને કેમ ઊભી રહેવા દેવો છે? હા, એ તો સરકારને જોવાનું કોઈ ને લારીવાળાને બધાને ખોલે છે. ઉપાડી ઉપર બેઠા છીએ હાવ થોડુંક લઈને અમને ધંધો નથી કરવા દેતા. ઓકે, હાલો. અમારા ધંધા પર રોડ શું બેન તમારી સમસ્યા શું છે અત્યારે હાલમાં? અમારે આ જો ને બેસવા નથી દેતા, ધંધો પાણી નથી કરવા દેતા, માલ લઈને અમારે ભાગવું પડે. નાના છોકરોને સાંજે ખવડાવવું. અમારા આદમી દારૂ જ્યાં ઝુકા દે એમાં અમારે કોને દેવા? તો તમારી અત્યારે માંગ શું છે? બેસવાનું અમારે ધંધા પાણી અમને કરવા દે સાહેબ. તમારે કેનો ધંધો છે? કોઈ આયો નડતર નથી સાહેબ, અને એક સાઈડમાં વેચી ખાય. તકલીફવાળા છે એટલે જ બધા તકલીફવાળા બૈરાત છે, ધંધાવાળા ક્યાં થાય? બોલો માસી, શું તકલીફ છે? સાહેબ ચપટી માલ લઈને બેસીએ છીએ, કિલો ખીચડીનો કરીએ છીએ. છોકરા અપંગ છે બે, કોઈ રળવાવાળું છે ને, ડુઓ છે, દારૂડિયો છે, ચાલ ખાઈ આવું. ચપટી 2 ખોખા લઈને બેસીએ એટલે 1 કિલો ખીચડીનું કરીએ સાહેબ અમે. એ બિચારો હાડિયું લઈને બોલો બેન, શું તકલીફ છે તમને? મારે ઘરવાળાને શ્વાસ ચડે બરોબર, હું ચપટી માર લઈને ગયો, મારે એકલા ઉપર છે, બધો પૂરો પાડવાનો, ઘરમાં ખવડાવવાનું પીવડાવવાનું બધું મારે એકલા ઉપર છે. 3 છોકરા છે, મારા નાના છે, મારા હારે કોઈ કમાવાળું નથી. ચપટી માર લઈને દેવું છું, મને આ મ્યુનિસિપાલિટી વાળા આવે છે ને ભરીને લઈ જાય છે. હવે શું કરવાનું એને? તો તમારી માંગ શું છે હવે? અમારી માંગ એટલી જ છે કે અમે વર્ષોથી ધંધો કરીએ છીએ, થોડો ધંધો કરીએ